નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સમક્ષ એક એવી રચના છે જે જિંદગીની વાસ્તવિકતા અને તેની ગૂંચવણોને સચોટ રીતે વ્યક્ત કરે છે. લેખક ભરતસિંહ ગઢની કલમથી લખાયેલા આ શબ્દો, જેમાં એક તરફ કાલની ચિંતા છે અને બીજી તરફ આજની અધૂરપ. તો ચાલો વાંસળીના સુરીલા સૂર અને મધુર અવાજમાં માણીએ જિંદગીની આ વ્યથાને. તે પણ બહુ ઉલઝવ્યો છે મને જિંદગી, ચિંતાઓ મને હતી કાલની, મારી નાખ્યો છે મને તે આજે એ જિંદગી. હતા એ લોહીના સંબંધ કહેવા પૂરતા એ જિંદગી. તે પણ બહુ ઉલઝવ્યો છે મને એ જિંદગી, ભેગા કર્યા એમને આજે તે અંતિમ યાત્રામાં મારી એ જિંદગી. તે પણ બહુ ઉલઝવ્યો છે જિંદગી, ચિંતાઓ મને હતી કાલની ને મારી નાખ્યો છે મને તે આજે એ જિંદગી. સપના જે સજાવ્યા હતા રાખ બની ઉડી ગયા, ખુદને શોધતા શોધતા ક્યાં ખોવાઈ ગયા. એ તો સાક્ષી બન્યા ફક્ત મારી આ મૌન વ્યથાના, હવે શ્વાસ પણ ભાર લાગે આ જિંદગી. નથી હોતું અહીં કોઈ કોઈનું એ જિંદગી, ને આખી દુનિયાને મારી સમજી બેઠો હતો હું એ જિંદગી. ના આવ્યું કોઈ મળવા જિંદગી આખી, કોઈ અહીં મને એ જિંદગી. આવ્યા સહુ ભેગા મળી, મર્યા બાદ સભામાં મારી એ જિંદગી. તે પણ બહુ ઉલઝવ્યો છે એ જિંદગી. ચિંતાઓ મને હતી કાલની, મારી નાખ્યો છે મને તે એ જિંદગી.